मोदी मुर्दाबाद मुर्दाबाद। અંતર મંતર ઉપર છે વિદ્યાર્થીઓ પોતાના હક અને અધિકારો અને શિક્ષણ પ્રણાલીમાં વારંવાર કેન્દ્ર સરકાર અને આરએસએસની બંનેની સંયુક્ત ભાગીદારીથી જે રીતે પેપર લીક કરાવીને એમના લોકોને ગોઠવવા માટેનું આખું એક ષડયંત્ર અને કાવતરાના ભાગ તરીકે જે ચલાવી રહેવામાં આવે છે એની સામે સમગ્ર વિદ્યાર્થીઓએ જે છેલ્લું પેપર નીટનું પેપર આપ્યું એ નીટનું પેપર ફૂટી જવાને કારણે 23 લાખ વિદ્યાર્થીઓને એના ભવિષ્ય ઉપર અંધકાર છવાઈ ગયો। એ જ પ્રકારે એમાંથી 12 થી 13 વિદ્યાર્થીનીઓએ આપઘાત કર્યા અને એના સામે સમગ્ર વિદ્યાર્થીઓએ અત્યારે એક જન આંદોલન શરૂ કર્યું છે સરકારની સામે અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માગવા માટે દિલ્હીની પોલીસે બેફામ મારવામાં આવ્યો છે, લોહી લુહાણ કરવામાં આવ્યા છે। વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ આપણી દીકરીઓ જે છે એ દીકરીઓ ઉપર જે રીતે દિલ્હી પોલીસે અને અમિત શાહ અને નરેન્દ્ર મોદીની સૂચનાથી પોલીસે જે બેહુદુ દ્રોહવ્યવહાર કર્યો છે આ આગેવાનો સામે એના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ વેરાવળ અને આખા જિલ્લામાંથી બધાએ આગેવાનો કોંગ્રેસના ભેગા થઈ ધારાસભ્ય સાથે આજે ધરણાનો અને પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને વડાપ્રધાનના રાજીનામાની માંગણી કરવામાં આવી છે। સાથોસાથ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરવામાં આજે આવી છે। જ્યારે વિપક્ષ કાર્યક્રમ કરે છે લોકોના હિત માટે, લોકોના પ્રશ્નોના અવાજ ઉઠાવવા માટે થઈને પણ જ્યારે કાર્યક્રમ કરવામાં આવીએ છીએ ત્યારે હંમેશા સરકાર પોલીસને આગળ કરે છે। પોલીસ પક્ષપાતપણે કામ કરે છે। કોંગ્રેસની વિરુદ્ધમાં હોય, રાહુલ ગાંધીને ગાળો દેવાની હોય, રાહુલ ગાંધીનું પુતળું બાળવાનું હોય અને ભાજપવાળા કાર્યક્રમ કરે તો એને પોલીસ છૂટથી કાર્યક્રમ કરવા દે છે। અને તો અમે તો પ્રજા માટે પ્રશ્નો ઉઠાવીએ છીએ, પ્રજાને થતો અન્યાય અને એ પણ સરકાર દ્વારા જે અન્યાય કરવામાં આવે છે